સૌપ્રથમ આપણે 250 નાની ડુંગળી લેવાની છે। તો આપણે એના ઉપરથી આપણે આ કોતરા કાઢી લઈએ। હવે આપણે ડુંગળીનો વઘાર કરી લઈએ। હવે આમાં આપણે તેલ લઈ લઈએ। 3 થી 4 પાવડા તેલ લેવાનું છે। આપણે વઘારમાં 2 તમાલપત્ર અને 2 તજના ટુકડા અને 1 બાજરાનું ફૂલ લઈ લેવાનું છે। અડધી ચમચી જીરું લેવાનું છે। અડધી ચમચી હિંગ લેવાની છે। હવે આપણે ડુંગળી નાખી દઈએ। હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર ત્યાં ચડવા દેવાનું છે। હવે આપણે જોઈ લઈએ। હજી આને 4 થી 5 મિનિટ આપણે ચડવા દઈએ। હવે આપણી ડુંગળી ચડી ગઈ છે તો આપણે મસાલા કરી લઈએ। આપણે 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે અને આપણે થોડી સતળાવા દઈએ। હવે આમાં આપણે 2 મોટા ટમેટાની મેં ગ્રેવી કરી છે એ નાખી દઈએ। હવે આમાં આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈએ। હવે આપણું તેલ છૂટું પડી ગયું છે। આપણે આને 2 થી 3 મિનિટ જેવું થયું છે। હવે આપણે આની અંદર મસાલા કરી દઈએ। 2.5 ચમચી હળદર પાવડર લેવાનો છે। આપણે લાલ મરચું પાવડર 1.5 ચમચી જેટલો લેવાનો છે। 1 ચમચી ધાણા જીરું પાવડર, આપણે લીલી ડુંગળી સમારીને 1 લીધી છે એ એડ કરી દઈએ। આપણે સિંગદાણા અને તલનો ભૂકો લીધો છે 2 ચમચી। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ। આપણે 1.5 ચમચામાં પાણી એડ કરી દઈએ। આપણે આખી ડુંગળીનો મસાલો છે તો 2 ચમચી લઈ લઈએ। હવે આપણે આમાં તમારે જે રસો રાખવો હોય એ પ્રમાણે આપણે આમાં પાણી નાખવાનું। આપણે એમાં 1/4 કપ પાણી નાખ્યું છે। હવે આને 5 થી 7 મિનિટ આપણે થવા દઈએ। હવે આપણો રસો થઈ ગયો છે તો હવે આમાં આપણે વાટેલા ગાંઠિયા નાખી દઈએ। આપણે 2 થી 3 ચમચી જેટલા ગાંઠિયા લેવાના છે। આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખી દેવાની છે। 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે। અને આ ફ્રેશ મલાઈ નાખી દેવાની છે। આપણે 2 થી 3 ચમચી લેવાની છે। એને આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ જેવું થવા દઈએ। હવે આપણું શાક રેડી થઈ ગયું છે તો આપણે ધાણા નાખી દઈએ। શાકને સાઈડમાં લઈ લઈએ। હવે શાકને આપણે અને સાઈડમાં લઈ લઈને આપણે બાજરીના રોટલા બનાવી લઈએ। હવે આપણે આમાં મીઠું લઈ લઈએ।
પાણી નાખી દઈએ. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને રોટલાનો લોટ મસળી લેવાનો છે. આમાં આપણે એક હાથે પાણી નથી નાખવાનું, થોડું થોડું પાણી નાખીને લોટ મસળવાનો. હવે આપણો લોટ મસાઈ ગયો છે તો આપણે રોટલો ટીપી લઈએ. આપણે ચૂના પાસે 2 થી 3 મિનિટ થવા દેવાનું, પછી ફેરવવાનું આપણે રોટલાને. હવે આપણો રોટલો થઈ ગયો છે. આપણે હવે ઘી લગાડી દઈએ. તૈયાર છે આપણે આખી ડુંગળીનું શાક અને બાજરીનો રોટલો.